સુરેન્દ્રનગરમાં નવી જંત્રીને લઈને વિરોધ યથાવત છે। તાત્કાલિક નિર્ણય કરીને જંત્રીની વાંધા અરજીના નિકાલની માંગ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાંથી સરકારને અપાઈ છે 53 વાંધા અરજીઓ। બિલ્ડર એસોસિએશને પણ જંત્રીમાં ફેરફારની માંગ કરી। જંત્રીમાં ફેરફાર નહીં થાય તો ગતિશીલ ગુજરાત પર રોક લાગશે। ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રની ગતિમાં રોક લાગશે। નવી જંત્રીને સુરેન્દ્રનગર જિલ્લાનો વિકાસ રૂંધાશે। દુધરેજ, વઢવાણ, ખેરાડી સહિત ગામોમાં 3 ગણી જંત્રી વધારવામાં આવી છે। અત્યારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈએ તો દુધરેજમાં જ્યાં સૌથી પહેલા 2750 ભાવ હતા ત્યાં અત્યારે લગભગ 8,000 રૂપિયા જેવો ભાવ થઈ ગયેલ છે। એટલે કે લગભગ જે બજાર ભાવ છે એની આજુબાજુ અથવા તો તેની ઉપરનો ભાવ થઈ ગયેલ છે, જેથી જંત્રીમાં ખૂબ જ વધારો થયો છે। તો આ વધારોમાં સરકાર રાહત આપે એવી અમારી માંગ છે। આ સિવાય સરકાર દ્વારા જે સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરેલી છે 4.90% અને 1% રજીસ્ટ્રેશન ફી, તો આમાં પણ થોડો ઘણો જે સુધારો થાય તે સુધારો સરકાર જો કરે તો પણ પ્રજાને ખૂબ રાહત રહે છે તેમ છે કે જંત્રીની એક તો વિસંગતતાઓ દૂર કરવી અને જંત્રીનો જે અસહ્ય વધારો છે એ કમરતોડ છે। અને અમારા માનવા મુજબ જો આ રીતનો જ વધારો ચાલુ રહેશે અથવા જંત્રી બાબતે સરકાર કોઈ તાત્કાલિક નિર્ણય નહીં લે તો જે બાંધકામ ક્ષેત્રની જે ગતિ છે એ રોકાવાની સંભાવના છે। અને બાંધકામ ક્ષેત્રનું બાંધકામ ઉદ્યોગ જે છે ને એ આપણી ગુજરાતની જે આર્થિક પ્રગતિ છે એનો મુખ્ય જીવાદોરી સમાન જ છે, કેમ કે એમાંથી જ ઘણા બધી રોજગાર ઉત્પન્ન થાય છે।